હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કાચી કેરી અને કાંદાની ચટણી, જે ઉનાળામાં આપણને લૂ સામે રક્ષણ આપે છે. તો આ ચટણી બનાવવા માટે મેં અહીંયા કાંદા અને કાચી કેરી સમારીને લઈ લીધેલી છે. 2 જેટલા મીડિયમ સાઇઝના કાંદા અને કેરી લીધેલી છે, 1 વાટકી જેટલી, અને 4 થી 5 કળી લસણની લીધેલી છે. લસણ જો તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આવું આપણે ચોપર લઈ લેવાનું, અને તેની અંદર આ જે કાંદા છે, 2 મીડિયમ સાઇઝના કાંદા લીધેલા છે, તેની અંદર જ આપણે 4 થી 5 કળી લસણની અંદર ઉમેરી અને આવી રીતે ચોપ કરી દઈશું. અને તેને આપણે એક અલગથી વાસણમાં કાઢી લઈશું. તમે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ પર કરી શકો છો, પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ચોપરમાં એકદમ ઝીણા ઝીણા ક્રશ કરવાથી. હવે આપણે કેરીને પણ ક્રશ કરી લઈશું. જે કાચી કેરી છે તેને પણ આપણે ક્રશ કરી લઈશું. આવી રીતે લગભગ 1 વાટકી જેટલી મેં અહીંયા કેરી લીધેલી છે, છાલ કાઢીને કેરી લીધેલી છે. તમે જોઈ શકો છો કાચી કેરી પણ એકદમ સરસ રીતે ચોપ થઈ ગયેલી છે. તો કાંદાની અંદર તેને આપણે આવી રીતે ઉમેરી દઈશું. કેરી અને કાંદા બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે મસાલા કરી દઈશું. હું અહીંયા અડધી ચમચી જેટલો ફુદીનાનો પાવડર લઉં છું, પણ જો તમારી પાસે પાવડર ન હોય, ફ્રેશ જો ફુદીનો હોય તો તમારે તેજ વાટીને નાખવાનો, તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. અને અડધી ચમચી જેટલું મેં અહીંયા જીરું જે આવે છે તેને તવી પર શેકી અને એને આવી રીતે વાટી દેવાનું. સ્વાદ મુજબ અહીંયા લાલ મરચું, ધાણા જીરું અને મીઠું, ત્રણેય વસ્તુ આપણે ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલો હું અહીંયા 1 ચમચીથી થોડો ઓછો એવો આપણે ગોળ ઉમેરીએ છીએ. કાચી કેરી ખાટી જ હોય છે એટલે પણ આ વસ્તુ પણ ઓપ્શનલ છે. તમને જો ખટ્ટો મીઠો ટેસ્ટ ભાવતો હોય તો તમે ગોળ ઉમેરો, અથવા તમને જો આવો ટેસ્ટ ન ભાવતો અથવા ગોળ તમે ન નાખતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બાકી ગોળ નાખવાથી પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે આ ચટણીનો. તો તમે જોઈ શકો છો ચમચીની મદદથી અથવા હાથથી ફાવે તો હાથથી પણ આપણે એને મસળીને સરસ એવી ચટણી આપણી તૈયાર છે. તમે આને ભાખરી પરોઠા સાથે ખાઈ શકો છો અને ઉનાળામાં એકદમ સરસ લાગે છે. લૂથી પણ આપણને રક્ષણ મળે છે. તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.